હવે આગળ વધે વધુ એક મહત્વના મુદ્દા પર અને આ મુદ્દો છે સવાલોના ઘેરામાં રક્ષક। જી હા, ખાખી વર્દી આખરે એક બાદ એક સવાલોના ઘેરામાં આવી રહી છે। આજે રાજકોટ પોલીસ તોડકાંડના ઘેરામાં આવી। હજુ તો ગઈકાલે ડીજીપી વિકાસ શાહે કહ્યું હતું કે કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિને ચલાવી નહીં લેવામાં આવે, પરંતુ એક બાદ એક એવી ઘટનાઓ બની છે જેના કારણે તમે પણ ચોંકી જશો। ક્યાંક આઈફોનની માંગણી થઈ રહી છે લાંચ તરીકે। પહેલા રાજકોટની વાત કરી લઈએ કે જ્યાં એ ડિવિઝન પોલીસના જે કોન્સ્ટેબલ છે તેમના પર 30 લાખના તોડનો આરોપ લગાવવામાં આવ્યો છે। જી હા, એક વેપારી છે હિરેન આડેસરા, જેમને ટોર્ચર કરી નાણાં પડાવ્યાનો આરોપ છે અને પરિસ્થિતિ એ થઈ કે જેમાં એક વ્યક્તિએ આપઘાત પણ કરી લીધો છે। જે પરિવારજનો છે તેમણે કહ્યું છે કે આ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જે કેટલાક કોન્સ્ટેબલ છે તેમણે આ પરિવાર સાથે મારઝૂડ કરી હતી, ટોર્ચરિંગ કર્યું હતું અને પછી એટલા બધા તે વ્યથિત થઈ ગયા કે ઘરના મોભીએ પછી સુસાઇડ કરી લીધું। સવાલ એ છે કે રાજકોટ પોલીસ પર કેમ આવી આંગળી ચીંધવામાં આવે છે? વારંવાર અનેક એવા રાજકોટના અગાઉ તો જે કમિશનર છે તેમની સામે પણ આવા આક્ષેપ થઈ ચૂક્યા છે અને હવે એક બાદ એક આવા પોલીસ પર સવાલ ઉઠી રહ્યા છે। મુફદ્દલ વિકાસ, જુનાગઢના જે ડોક્ટર અતુલ ચુગ હતા, એમની જે આત્મહત્યા એમણે કરીને એમાં સુસાઇડ નોટમાં જે લખીને ગયા હતા, એ યાદ આવી જાય એ જ પ્રકારનો કિસ્સો કે ભાઈ જે આ આડેસરા જે છે, અશ્વિન આડેસરા, જેમણે આત્મહત્યા કરી લીધી, એ આ વેપારી છે એમના પિતા। હવે એમને પોલીસ સ્ટેશને આ હિરેન આડેસરાને બોલાવવામાં આવે છે, જે આરોપ થયો છે એ મુજબ એમની પાસેથી નાણાં પડાવવામાં આવે છે એટલા માટે કે હિરેન આડેસરા વિરુદ્ધ 4 વેપારીઓએ એક અરજી કરી હતી। અરજી શું હતી કે કોઈ નાણાકીય ગોલમાલ થયાનો આરોપ હતો અને એમની સામે પગલાં લેવાની એ વેપારીઓની માંગ હતી। એ અરજીનો આધાર લઈને જે આ આડેસરા પરિવાર છે એમના સભ્યો સાથે પોલીસે આ પ્રકારનું વર્તન કર્યું, પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા। જે 2 પોલીસ કર્મીના નામ લેવાઈ રહ્યા છે, કિશન આહિર અને ભગીરથસિંહ, એ બંને તો 30 લાખ રૂપિયા પડાવ્યા એવો સંગીન આરોપ છે। અને જે સુસાઇડ નોટ આપણે બતાવી રહ્યા છે સ્ક્રીન પર, એમાં ઉલ્લેખ પણ છે કે મારી પાસેથી મારા 30 લાખ રૂપિયા મારા દીકરા પાસેથી પડાવી લીધા અને એમાં નામ પણ લખ્યા છે। આખી ઘટનામાં થયું શું કે ફરિયાદ થઈ, આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ થઈ, પણ કોની સામે થઈ? જે પેલા 4 વેપારીઓએ અરજી કરી હતી નાણાકીય ગોલમાલની તપાસ કરાવવાની, એમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને વેપારી તો હજુ સુધી ઝડપાયા જ નથી અને પોલીસ ક્યાંય ગાયબ। બિલકુલ, પોલીસના નામ પણ આમાં નથી। એટલા માટે સવાલ થઈ રહ્યો છે કે કેમ આ ખાખી વર્દી પર સવાલ થાય છે? કડક કાર્યવાહીની જરૂર છે। આખરે પરિવારજનોએ શું આક્ષેપ લગાવ્યો તે સાંભળી લો। તો એને કીધું કે કાંઈ વાંધો નહીં, હું આવું છું। તો ત્યારે મારા કાકાએ ત્યાં આવ્યા અને વાતચીત જણાવી અને એને કીધું કે આ તમારા દીકરાએ ચોરી કરી દીધું। કે મારા કાકાએ સમજાવ્યું પોલીસને કે ભાઈ ચોરી નથી કરી, મનોજભાઈને અને વિવેકભાઈને પગે લાગ્યા કે ભાઈ આ તમે શું કરો છો, અમને ફસાવી દેવા માગો છો? તો કે ના, કે પહેલાં તમે સોનું જમા કરાવો પછી બધી વાત આગળ થશે। એટલે એવી રીતના મારા કાકાને કિશનભાઈ આહિર દ્વારા ફડાકો મારવામાં આવ્યો અને ભગીરથસિંહ ઝાલા દ્વારા પણ મારવામાં આવ્યું મારા કાકાને, 63 વર્ષની ઉંમરનાને। અને એને ચોખ્ખું કીધું કે આવી રીતના આમને નામ છે તો કે મનોજભાઈ રાજપરાએ 2 દિવસ પહેલાં તમને મજૂરી પેટીનું જે સોનું આપ્યું એ ક્યાં? એટલે મારા કાકા સાથે જ એને ખીચામાં જ હતું, તો એને તરત એને કાઢીને કીધું આ રહ્યું। તો એ પણ ભગીરથસિંહ ઝાલા અને કિશનભાઈ આહિર દ્વારા અહીંયા પડાવી લેવામાં આવ્યું મારા કાકા પાસે। તો એક તરફ આટલો મોટો આરોપ પોલીસ સામે થઈ રહ્યો છે, બીજી તરફ લાંચના આરોપમાં પણ પોલીસ સંડોવાઈ રહી છે અને એ પણ પોલીસ ઇન્સ્પેક્ટર જે નવસારી ધોલાઈ મરીનના મથકના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે એમની સામે આરોપ લાગ્યો કે ડીઝલનું વેચાણ કરવા દેવા માટે એમણે આઈફોનની માંગ કરી। આ પીઆઈ જે છે એનું નામ છે ડીજે કુબાવત, એસીબીએ આઈફોન લેતા એમને રંગે હાથે ઝડપી લીધા। હવે ક્યાંક 30 લાખના તોડના આરોપ થાય છે, ક્યાંક પીઆઈ પોતે આઈફોન લઈ રહ્યા હોય, એસીબી એને ઝડપી લે છે। એટલે સવાલોના ઘેરામાં ગુજરાત પોલીસ છે, ગુજરાતની જનતાનો રક્ષક છે।